જય માતાજી, સત શ્રી અકાલ, અસ્સલામ વાલેકુમ, નમસ્કાર। હું છું બાપુ, લઈને આવ્યો છું તમારી ચેનલ બાપુની ટેનિસ વાણી। જી હા મિત્રો, બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ। તો મિત્રો, આજે આપણે વાત કરીએ તો ડાયરેક્ટલી આપણે જઈ રહ્યા છે એસીએ ગ્રાઉન્ડ પર। આર્યન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ, ઓર્ગેનાઇઝર છે રાકેશ માછી, જેમને આયોજન કર્યું હતું 32 ટીમનું લોકલ ટુર્નામેન્ટનું અને સાથે સાથે રેગ્યુલર ટુર્નામેન્ટ 64 ની તો ખરી જ। તો મિત્રો, આજે એસીએ ગ્રાઉન્ડ પર સાંજે 7 વાગ્યાથી મેગા ફાઇનલ્સ 2 જે છે એ ચાલુ થવાની છે। આપણે પહેલી ફાઇનલની વાત કરીએ તો 32 ની જે ફાઇનલ છે એમાં સાઈ જગાજી 11 અને કેપી 11 કરજણ 11 સાથે ફર્સ્ટ ફાઇનલ રમાવાની છે। ટાઈમ છે સાંજે 7 વાગ્યાનો અને પછીથી જેની આપણને રાહ હતી સીમર્સ 11 વર્સિસ જંબુસર 11 જે ફાઇનલ રમાવાની છે સાંજે 8:30 વાગે એસીએ ગ્રાઉન્ડ પર। ઓર્ગેનાઇઝર છે રાકેશ માછી। તો મિત્રો, આપણે રાહ જોઈશું કે ફાઇનલ આપણે બધા ભેગા થઈને જોઈએ અને ખૂબ જ રસપ્રદ બે મેચ બની રહેશે। ઠંડીના કારણે મેચ વહેલી રાખેલી છે, સાંજે 7 વાગ્યાનો ટાઈમ આપેલો છે, તે બરોબર છે, ટાઈમ પરફેક્ટ આપેલો છે, જેથી કરીને ડ્યુનો ફેક્ટર પણ થોડો ઓછો નડશે। તો કોંગ્રેચ્યુલેશન જે ફાઇનલ્સની ટીમ્સ છે। તો લેટ્સ એન્જોય એટ એસીએ ગ્રાઉન્ડ આજે રાત્રે 2 મેગા ફાઇનલ્સ। મિત્રો, તો બીજી વાત આપણે જે કરીએ તો કોટાલી ગામ કરીને છે દેણા ચોકડી પર, ત્યાં રેગ્યુલર ટુર્નામેન્ટ તો ચાલુ જ છે મિત્રો। પણ મિત્રો, તમને ખાલી જણાવી દઉં કે ત્યાંના ઓર્ગેનાઇઝર જે છે સુનિલભાઈ અને વરુણભાઈ, એ લોકોના કહેવા અને ન્યૂઝ આપવા મુજબ એ બંને જે ઓર્ગેનાઇઝર છે તે રેડી છે 4 ટીમ્સની મેચ કરવા માટે, 4 ટીમ્સની સિરીઝ કરવા માટે। તો મિત્રો, એમના નામ અને નંબર હું નીચે સ્ક્રોલ કરીને મૂકી દઉં છું, તો તમે જોઈ શકો છો। અને જે પણ આપણી વડોદરાની ટીમ છે, નાની મોટી, જે પ્રમાણેનું 4 ટીમ્સનું આયોજન થાય, જે પણ ઇન્ટરેસ્ટેડ હોય એ વરુણભાઈ અને સુનિલભાઈને કોન્ટેક્ટ કરે, જેથી થઈને ત્યાં સરસ આપણે મેચીસ જોવા મળે। તો મિત્રો, એક તમારે ખાસ નોંધ લેવી। ત્રીજી વાત આપણે કરીએ તો ગઈકાલે આઈટીએમ યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર ફાઇનલ્સ રમવામાં આવી હતી। ફાઇનલ્સમાં હતા સાઈલીલા 11 વર્સિસ કેસર 11। તેમાં કેસર 11 નો વિજય થયો હતો। તો કોંગ્રેચ્યુલેશન્સ કેસર 11, તમે જીત્યા છો। 15,000 વિનર્સ હતું અને 5,000 રૂપીસ રનર્સઅપ હતું। કેસર 11 તરફથી મેન ઓફ ધ મેચ જે હતા એમનું નામ છે મનીષ। ખૂબ જ સરસ બેટિંગ કરી હતી, 50 રન અને 1 વિકેટ, અને બોલિંગ પણ બહુ સારી નાખે છે મનીષ। તો કોંગ્રેચ્યુલેશન્સ મનીષ તમને। મેન ઓફ ધ સિરીઝની આપણે વાત કરીએ તો કરણ કરીને બેટ્સમેન છે, તેમણે થ્રુ આઉટ ધ સિરીઝ સરસ બેટિંગ કરી હતી અને 187 રન્સનો ફાળો આખી ટુર્નામેન્ટમાં આપ્યો હતો। તો અગેન કોંગ્રેચ્યુલેશન્સ કરણ તમને પણ। વાત કરીએ તો ફર્સ્ટ બેટિંગ લઈને કેસર 11 122 રન્સ કર્યા હતા, પણ સાઈલીલા 11 એ સ્કોર ચેઝ ન કરી ના શકી અને કેસર 11 નો વિજય થયો। તો આ રીતે કેસર 11 જીતી। તો કોંગ્રેચ્યુલેશન છે કેસર 11 તમને। અને એના જે ઓર્ગેનાઇઝર્સ જે હતા એ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી અને પી સ્ક્વેર ઇવેન્ટ્સ હતા। તો કોંગ્રેચ્યુલેશન તમને પણ, ખૂબ જ સરસ આયોજન હતું અને કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન બધા જ ક્રિકેટરોને। આજે ખૂબ જ સરસ દિવસ રહેશે, એસીએ ગ્રાઉન્ડ પર આપણે ફાઇનલ નિહાળીશું। સાથે સાથે એસઆરપી અને મહેસાણા ગરબા ગ્રાઉન્ડમાં છેલ્લા અંશો તો આવી જ ગયા છે, ક્વાર્ટર સેમી ત્યાં ચાલુ થવાની તૈયારીમાં જ છે, તો તે પણ મેચીસ તમે ચૂકતા નહીં। તો મિત્રો, જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, વધુમાં વધુ તમે આ વિડીયોને ફેલાવો। બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ। આઈ એમ સાઇનિંગ ઓફ।